તો ભાઈ અત્યારે હું આવી જાઉં છું મારા ખેતર અને ભાઈ આપણે સવારથીના ભાઈ સપટી પારવા આવેલા હતા, કારણ કે આપણે પારવા નથી સપટી. અને અત્યારે થઈ ગયેલ છે ભાઈ બપોર, અને બપોર થઈ ગયેલો હતો ને ભાઈ, અત્યારે તડકો હતો ને એટલો તે વાત ન પૂછો એવો ભાઈ. અત્યારે હતો ભાઈ કાળો તડકો ભાઈ, અને જો તમને આ બેકગ્રાઉન્ડમાં દેખાતો છે તડકો હતો. અને ભાઈ અત્યારે કંઈક 33 કે 37 ડિગ્રી કંઈક તાપમાન પણ હતું. બાકી તો અત્યારે ફૂલ તડકો હતો અને મગજ ગરમ કરી નાખે એવો તડકો હતો ભાઈ. બાકી તો અત્યારે ભાઈ આપણે કોઈ મદદરૂપ હોય ને તો ભાઈ ઝાડવા હોય. બાકી તો અત્યારે આપણે થોડી ઘણી વાર ઝાડવા એટલે બેસવા જવાનું છે તો આપણને કંઈક પોરો મળે. બાકી તો જો ભાઈ ખેડૂતોનો સાસો મિત્ર કોઈ હોય ને તો વૃક્ષો છે. જો ભાઈ આવો કાળો ઉનાળાનો તડકો હોય ને ખેડૂતો માટે કોઈ સાથીદાર હોય ને તો એક ઝાડવા છે. બાકી તો ઝાડવા હેઠે ઠંડક મળે ને એવી કાંઈ ન મળે. તો ભાઈ આપણે ખેતરમાંથી સીધા આવી જશે લીંબડીના સાયા નીચે બેસવા માટે. અહીંયા હતું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ અને ટાઢો સાયો હતો. બાકી તો આપણે અહીં થોડી ઘણી વાર બેસવાનું છે ને પછી આપણે જવાનું છે પાછું સપટી પારવા માટે. બાકી તો જો ભાઈ ખેડૂતોનો કોઈ સાસો મિત્ર હોય ને તો વૃક્ષ છે. અને ભાઈ વૃક્ષ નીચે બેસવાની કંઈક આનંદ અલગ જ હોય છે. જેને વાડી છે અને ભાઈ ખબર જ છે કે વૃક્ષ નીચે સાયો કેવો હોય. બાકી તો અહીં બેસવાની મજા જ અલગ છે. અને ભાઈ જો અત્યારે ઉનાળામાં તમે જેમ વૃક્ષ વાવશો ને એમ જ ભાઈ ઠંડુ વાતાવરણ રહે. બાકી તો જો ભાઈ વૃક્ષ માટે એક લાયક બને. અને તમે ખેડૂત પુત્ર હોય ને તો ફોલો કરતા જજો.